ડુંગળી હસાવે છે પણ અને રડાવે છે પણ ને તો આ રીતના ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ ડુંગળી કેવી રંગતમાં છે। ડુંગળીના બિયારણનું નામ એલોરા ચાઇના કિંગ એટલે કે ઘાવેરિયું બિયારણ છે, જે ચોમાસામાં આપણે વાવવાનું હોય। 1000 રૂપિયા ડુંગળીના ટૂંક સમયમાં ભાવતાલ થઈ જાય। નમસ્તે વાલા ખેડૂત મિત્રો, હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર। આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ કે ખેડૂત છે તો જગત છે, એવા હેતુથી અવારનવાર આપણે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં ડિજિટલ ટેકનોલોજી ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। મારા હાથમાં આ ડુંગળીના ગાંઠિયાનો પાથરો છે, એટલે તમને તો એમ થઈ જ ગયું હશે કે ભાઈ ડુંગળીનો જ આ વિડીયો છે। તો બિલકુલ સાચી વાત છે, ડુંગળીના વિડીયાની જ વાતચીત કરવાની છે। વરસાદી વાતાવરણ પૂરેપૂરું છે અત્યારે, અને વરસાદના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને નુકસાન પણ થયું છે। તો એમાં ખાસ કરીને કસ્તુરી, જે ખેડૂત મિત્રોને રડાવે છે પણ અને ખેડૂત મિત્રોને હસાવે છે પણ, તો એવી આ ડુંગળીની વાતચીત કરવાની છે। ડુંગળીના બેલ્ટમાં આપણે અત્યારે આવી ગયા છીએ। લાઈવ આપણે ડુંગળી ઉપાડીને જોઈશું કે એના રિવ્યૂમાં ડુંગળીનો અત્યારે જે પાક છે કેવો છે, ગાંઠિયા બંધાવવાની જે સિસ્ટમ છે એ કેવી છે, રોગનું પ્રમાણ કેવું આવેલું છે, અને એની સામે ડુંગળીના બજાર ભાવ પણ આપણને કેટલા મળે તેમ છે, એની તમામ વાતચીત આપણે આજના જ આ વિડીયોમાં કરવાની છે। તો છેલ્લે સુધી આ વિડીયાને તમે જોજો, સ્કીપ કર્યા વિના, અને બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો જલ્દીથી મોકલી દેજો। તો ખેડૂત મિત્રો, ડુંગળી હસાવે છે પણ અને રડાવે છે પણ, કેમ કે બે વાતની આ વાત છે ડુંગળીની। કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોને ડુંગળી વાવવાથી કરજ પણ માથે થઈ ગયેલું છે, અને જે ખેડૂત મિત્રોએ ડુંગળી વાવેલી છે એવા ખેડૂત મિત્રોને કરજ પણ માથેથી ઓછું થઈ ગયેલું છે। એટલે બે વાતની આ એક વાત, અને સટ્ટો આપણે જે કહીએ એ આ ડુંગળીનો સટ્ટો પણ હોઈ શકે છે। તો લાઈવ આપણે અત્યારે ડુંગળી ઉપાડીને જોઈએ ભાઈ કે એમાં કેવા રોગનું પ્રમાણ છે અને કઈ રીતના ડુંગળી અત્યારે ઉગી રહી છે। તો આપણે ગાંઠિયા ઉપાડીને જોઈએ, હું બતાવવાની કોશિશ કરીશ તમને। તો આ રીતના ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ ડુંગળી કેવી રંગતમાં છે। એક પણ પ્રકારનો રોગ આમાં દેખાતો નથી। 2 વીઘાની ડુંગળી છે, તમે એના પાંદડાની નરવાઈ પણ જોઈ શકો છો। જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થવી જોઈએ અને ભરપૂર જે રસ મળવો જોઈએ એ રસ આ ડુંગળીને મૂળિયામાં પણ મળી ગયેલો છે। કેમ કે એના કલર પણ તમે ડુંગળીના જોઈ શકો છો, એકદમ ગુલાબી છે। અને આનું બિયારણ કેવું છે એની પણ આપણે વાતચીત કરીએ। તો આ જે ખેડૂત મિત્ર પાસેથી જાણ્યું, તો એણે ડુંગળીનું બિયારણ નાસિકમાંથી ખરીદી કરેલું હતું અને પોતે બિયારણ બનાવીને આ ગુલાબી પત્તીનું બિયારણ વાવેલું હતું। તો આ ડુંગળીના બિયારણનું નામ એલોરા ચાઇના કિંગ એટલે કે ઘાવેરિયું બિયારણ છે, જે ચોમાસામાં આપણે વાવવાનું હોય એ પ્રકારનું છે। કેમ કે એનો કલર જ તમે જોઈ શકો છો, નવા અંદાજમાં, અલગ રંગમાં અને અલગ ઉમંગમાં આ કલર અત્યારે પ્રસરી આવ્યો છે। હવે આમાં કોઈ પણ પ્રકારની થ્રિપ્સનું પ્રમાણ નથી, કોઈ પણ પ્રકારના વાયરસનું પ્રમાણ નથી, અને આ જે ખેડૂત મિત્ર છે એણે માત્ર ને માત્ર એકવાર, આમ તો ગણીએ તો 2 વાર ડુંગળીનું નિંદામણ કરેલું છે, અને 2 વખત એને મલ્ટીપ્લાયરનો ઉપયોગ કરેલો છે। મલ્ટીપ્લાયર નાખવાથી ડુંગળીની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, એના મૂળ તંતુઓમાં વિકાસ થાય છે, એના ગાંઠિયાનો કલર તરત જલ્દીથી થઈ જાય છે, અને ગાંઠિયા જે બંધાવા જોઈએ તરત બંધાઈ જાય છે। વાયરસ અને થ્રિપ્સ જેવા રોગોને એ અનાવરણ એટલે કે એ રોકે છે, એટલે પ્રોટેક્શન આપે છે। તો મલ્ટીપ્લાયરના પણ આપણે વિડીયો ઘણા બધા બનાવેલા છે, તમે જોઈ શકો છો। હવે આ ડુંગળીના રિવ્યૂની તો વાતચીત થઈ ગઈ। તો જે ખેડૂત મિત્રોને હજી પણ ડુંગળી વાવવી છે એવા ખેડૂત મિત્રો એક બાબતનું એ વિચારતા હોય કે ભાઈ ભાવતાલ આપણને બજારમાંથી કેવા મળવાના છે જેથી કરીને આપણે ડુંગળી વાવી શકીએ। તો ભાવતાલની મહત્ત્વની એ જ વાતચીત કરવાની છે કે અત્યારે ગોંડલ જેવી નામાંકિત માર્કેટયાર્ડમાં, મહુવા જેવી માર્કેટયાર્ડમાં, એમાં ગોંડલની ખાસ વાતચીત કરીએ તો 500 રૂપિયાથી લઈને 700 રૂપિયા સારી એવી ડુંગળીના બજાર ભાવ થઈ શકે છે। એમાં આવી એકધારી ક્વોલિટીની જો ડુંગળી હોય તો એ પણ આસાની થઈ શકે છે। આ ખેડૂત મિત્રને આપણે નંબર પણ બીજા વિડીયોમાં આપીશું જ્યારે ડુંગળી ઉપડે ત્યારે, જેથી કરીને જે ખેડૂતને બિયારણ લેવું હોય તો આસાનીથી લઈ શકે તેમ છે। તો અત્યારે ખેડૂત મિત્રોને ડુંગળી વાવી હોય તો બિલકુલ વાવી શકે છે, અને ખેડૂત પુત્ર ગુજરાતી માધ્યમથી બજાર ભાવની આપણે આગાહી કરીએ છીએ, એમાં 70% આપણા અનુમાન સાચા પડેલા છે। તો હજી એક ડુંગળીની આગાહી એ જ કરવામાં આવે છે કે 1000 રૂપિયા ડુંગળીના ટૂંક સમયમાં ભાવતાલ થઈ જાય એવા તમામ જાણકારોનું બજાર ભાવનું પણ અત્યારે એવો ગ્રાફ દેખાઈ રહ્યો છે કે ભાવતાલ આપણને સારા એવા મળે। અને છેલ્લે એ જ વાત કરીએ કે ડુંગળીના ભાવતાલ 1500 રૂપિયા સુધીના થવા જોઈએ, તો જ આપણી જેવા ખેડૂત મિત્રો 2 પાંદડે થઈ શકે। જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।